સ્વાભાવિક છે કે દરેક પરિવારમાં દુઃખ છે, જેણે પોતાના સ્વજન ખોયા છે, જેને કદાચ સપને વિચાર નહોતો આવ્યો કે સેકન્ડોમાં તેમના સ્વજન સાથે શું થઈ જશે, એમને એમનું મોઢું પણ નહીં જોવા મળે એ રીતની આ ઘટના ઘટી છે। ત્યારે અત્યારે જે મૃતક છે તેના પરિવારને સાંત્વના આપવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે। દીવ દાદરા નગર હવેલીના જે સાથે જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ એ પણ પહોંચ્યા હતા। તેમણે પણ મૃતકના પરિજનો છે એમને સાંત્વના પાઠવી હતી અને ખાસ કરીને જે દીવના જે પ્રવાસીઓ હતા, જે આ ફ્લાઇટમાં સવાર હતા અને એમના મોત થયા છે, એમના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને એમને તેઓ ખાસ મળ્યા હતા, સાંત્વના પાઠવી હતી। અને એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે એમની આ દુઃખની ઘડી છે એમાં તેઓ સાથે છે અને આ ફોટો જે આપણે બતાવી રહ્યા છે, જે દ્રશ્યો બતાવી રહ્યા છે, એમાંથી બે ભાઈઓ આ પ્લેનમાં સવાર હતા, જેમાંથી એક ભાઈ બચી ગયો છે હેમખેમ। 242 જે મુસાફરો સવાર હતા એમાંથી એકનો બચાવ થયો, એ દીવનો વાસી છે અને આ સાથે જ અન્ય પરિવારના સભ્યો પણ આ પ્લેનમાં સવાર હતા, જેમના દુઃખદ અવસાન થયા છે। ત્યારે પ્રફુલ્લ પટેલ ખુદ જાતે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી। અમદાવાદથી જતું વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત થયું, આ ઘટના ખૂબ જ દુઃખદ હતી। આ ઘટનામાં ખાસ કરીને દીવના 15માંથી 14 યાત્રીઓ જે મૃત્યુ પામ્યા, તેમના પરિવારને મળવા માટે આજે ભાજપ પરિવાર સાથે દમણથી દીવ આવ્યા છે। અમારું દમણ અને દીવ શાસન પ્રશાસન બી લગાતાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી દીવ સુધી આ મૃતક યાત્રીઓ એમના ઘરે પહોંચે એ માટે વ્યવસ્થામાં લાગેલા છે। ભાજપ પરિવાર તરફથી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે મૃતકના પરિવારોને આવી દુઃખદ પરિસ્થિતિમાં શક્તિ પ્રદાન કરે। અમારે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં અમારા દીવ વિસ્તારના 14 લોકો એક્સપાયર થઈ ગયા છે અને એક વ્યક્તિ જીવિત રહેલા છે। એના સમાચાર સાંભળી અમારા પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ પણ અહીંયા દીવની મુલાકાત લીધી અને અમદાવાદ પણ ગયેલા અને સાથે સાથે પ્રશાસકના બધા ઓફિસરો પણ ત્યાં ગયેલા। આ દુઃખદ સમાચાર સાંભળી અમારા આખું ગામ શોકમગ્ન થઈ ગયેલું। આ જે એક્સપાયર થઈ ગયા, જે લોકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું।